આજે માસી આયા, આજે મારો બર્થડે છે. ચલો દેખો થોડો નાસ્તો. મસ્ત લાગે છે, સરસ લાગે. હા, પછી બીજી વખત હું આવું ત્યારે તમે બધા હાજર જ રહેજો. હા, હું તો ગમે ત્યારે આવતી ને આવતી જ રહીશ. ખવડાવી દે ને હવે શું દેખ આમ આદમી પાર્ટી. ખાવાનું કર લે બચારા યાર, ગરીબી ખાઈ લે. ચલો એ લાઈન સર ફટાફટ. ચલો હેલો વોટ્સઅપ ગાઈસ, આપણે આવી ગઈ મારી માસી આવી ગઈ છે ભક્તિને ચલો ગુજરાત. જો આજે મારા બર્થડે છે એટલે ગિફ્ટ લાવી છે મારી માસીની હતી. બિસ્કિટ એ બધું પણ લાવી છે. કેવી રીતે લાવી છે આજે આપણે આ અંદર ગિફ્ટ કિંમત 250. અંદરથી નીકળ્યો ઘોસનો, બહારથી તો ઘોસનો, અંદરથી એના કચરો જશે સાઈડમાં. આજ કેતો તને તું લાવવાનું. જોડે સર રમ કરતો હતો, તમે દેખો આ કેટલું તો હાલતું થાય. અહીંયા જઈને ખોલવાનું, અહીંયા જઈને પાછા ये इसे નવું વેપન તમે ગાઈસ દેખો મારી માસી નવું વેપન લાવી છે. અંદર બધું આવે. આ જો ચાલતું જોઈએ છે આપણે રમવા માટે આવી છે નવું વેપન. તમે દેખો કેવું છે. તમને ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો બધું વસ્તુ ખરીદવાની દેખો મારી પાસે નવા કપડા લાવે છે. કેવો લાગે? એક નંબર લાગે. એક નંબર. ખાઈ લે ને. ચાર કેટલા મારે 22.
કેમેરામેન આ બાજુ મીડિયા એવું નહીં આમ કરીને બોલા બોલા હલો મિત્રો, અમે આવી ગયા છીએ લવાલ ગામ, જે મૈપતજી બાપુનો આશ્રમ છે ત્યાં આવી ગયા છે. અને જો પૂજાબેન ઝાપોટવા બેસી ગયા છે. અહીંયા બાપુના આશ્રમમાં ખાવા પણ મસ્ત મળે છે, મસ્ત મજાનો શીરો છે, મને તો ખૂબ જ ભાવે છે. અહીંયા ચણાનું શાક છે, દાળ ભાત છે અને રોટલી ઘીવાળી છે. બહુ સરસ મજાનું ખાવા અહીંયા બને છે અને ખાવાની પણ મજા આવે છે. એને મારા મિત ભાઈ હા, આલે બેહી ગયા અને આ તો જો ને તાજો માજો થઈ ગયો. હા, ખાઈ ખાઈને તમને બધાને કેવું લાગે છે અહીંનું જમવાનું? બહુ સરસ છે ને? તને કેવું લાગે છે અહીંનું જમવાનું? મજા આવે, બહુ મજા આવે. સરસ સરસ જમવાનું છે અહીંયા. અને અમે પણ અહીંયા આજ સુધી તો ખાધું નહોતું, પણ આજે થોડું તો જોયું ને ખાધું. બહુ મસ્ત મજાનું ખાવાનું બનાવેલું છે અને અમે ખાઈએ છીએ. અને પૂજા હન ઝાપોટવા બેસીએ. પૂજાનો જીવ લલચાઈ ગયો તો જોઈને, એટલે જો ઝાપોટી રહી. મિત માટે જમવાનું લાવ્યા પણ મિતે ના ખાધું. ત્યાં ભાઈ હે ને લલચાઈને ખાવા બેસી ગયા. જો પૂજા બેન